જર્મનીના મેગ્ડેબર્ગમાં ક્રિસમસ માર્કેટમાં એક ભયાનક ઘટના બનવા પામી હતી, જ્યાં એક કાર ભીડમાં ઘૂસી જવા પામી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 2 લોકોના મોત નીપજ્યા હતા, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. તો આ ઉપરાંત 60થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓને આશંકા છે કે આ જાણી જોઈને કરવામાં આવેલો હુમલો હોઈ શકે છે. તો ઘટના બાદ પોલીસે કાર ચલાવનાર 50 વર્ષીય સાઉદી અરેબિયન તબીબની ધરપકડ કરી છે. તો સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને આ દુર્ઘટનાની નિંદા કરી છે. તો ક્રિસમસની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં જર્મની માર્કેટમાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.